ભાગવતજીનો મહિમા અપાર છે. એક શેઠ હતા. હવે શેઠાણી હતા ને એ આવા ભક્તિ ભાવવાળા બહુ, એટલે કથાઓમાં જાય, બધે જાય, પણ શેઠના દુકાન છૂટે નહીં. દુકાને ને દુકાને રે રાજભા, દુકાન છૂટે નહીં. એમની પેઢી હોય, પેઢી ઉપર જ બેસે રે. પછી એક વાર નજીકમાં ભાગવત થતી હતી અને શેઠ પાછા આમ પ્રતિષ્ઠિત વ્યક્તિ, આમ ધન સંપત્તિ એટલે અઢળક, આજુબાજુમાં આમ નામ એમનું, કારણ કે કમાય પણ જે એમના શેઠાણી હોય ને ક્યાંક ને ક્યાંક જઈને સારું એવું દાન કરી આવે. શેઠથી રૂપિયા છૂટે ને પણ શેઠાણી દાન કરી આવે. એટલે શેઠાણીએ કીધું કે ભાઈ કંઈક આપણા અહીંયા નજીકમાં ભાગવતજી થાય છે, કંઈક સાંભળવા તો જાઓ, તો કંઈક બે જ્ઞાનના શબ્દો તમને પડે કાને. એટલે ઘણી વાર આવું કીધેલું પણ ગયે નહીં. પછી એમને થયું કે આ દર વખત કે કરે છે, લાવે તાણ હું સાંભળી આવું. કે જઈશ પણ એક જ દિવસ જઈશ. કે એક દિવસ તો એક દિવસ જઈને સાંભળી તો આવો. શેઠ ગયા કથા સાંભળવા. એટલે બધાને ખબર પડી કે ભાઈ શેઠ કથા સાંભળવા આવવાના છે. એટલે બધાએ કીધું આવો આવો આવો. શેઠને તો બધાએ માન પાન આપ્યું કે આવો આવો. શેઠને તો બહુ સારું લાગ્યું. ત્યાં તો પ્રતિષ્ઠિત શેઠ નગરના, તે તરત જ આગળની ખુરશીમાં જઈને સ્થાન આપી દીધું કે આવો, બેસો બેસો બેસો. શેઠની આગળની ખુરશીમાં બેસાડે. મંગલાચરણ ચાલતું હતું, શેઠની આંખ મીચાઈ ગઈ. મંગલાચરણ ચાલુ થયું, હવે એમને ઉઠાડવાની હિંમત કોણ કરે? આ તો નગર શેઠ, વિક્ષેપ પડે ને કંઈક બોલશે તો આખી કથા શ્રવણ થઈ જાય. મંગલાચરણથી થઈને કથા પૂરી થઈ ગઈ, પણ એમને ઉઠાડે કોણ? બધાએ જે હતા કથા, વ્યાસજીએ જતા રહ્યા, બીજા બધા જે બેઠા હતા એ પણ જતા રહ્યા, કોઈ એમને ઉઠાડ્યા નહીં. છેલ્લે ખુરશીવાળો ભાઈ આવ્યો. હવે ખુરશીવાળાને ખબર નથી આ કોણ છે, એટલે એને આમ આમ હલાયા કે કથા પૂરી થઈ ગઈ. કે પૂરી થઈ ગઈ? કે હા. તો કે જાઓ હવે જાઓ. ગયા. ઘેર આવ્યા. ઘેર આવીને શેઠાણીએ પૂછ્યું કે ગયા હતા કથામાં? કે હા. કથા સાંભળી? કે હા. કે શું સાંભળ્યું? કે હું ગયો એટલે બધાએ કીધું આવો આવો આવો. કે સરસ. પછી કે બીજું? પછી કે બેસો બેસો બેસો. અને કે ત્રીજું? કે જાઓ જાઓ જાઓ. આ ત્રણ વસ્તુ મેં સાંભળી ગઈ. એટલે જે શેઠાણી હતા ને એ કે આ તો તમને કથાની અંદરથી છે ને 3 મંત્રો આલ્યા છે. હજુ કથા તમે સાંભળી નથી કે આ તો 3 મંત્રો આલ્યા છે. આવો, બેસો ને જાઓ. એટલે આજની રાત તમારે આ 3 મંત્રો કરવાના છે કે, અને કાલ કથા સાંભળવા જવાનું તમારે. કે એવું? કે હા. એટલે એ તો માળા બેસી ગયા કે આખી રાત તમારે પારાયણ કરવાનો. શેઠાણી હુવા ના દીધા કે આખી રાત મંત્રો કરો. એટલે એ તો, અને કે ઉતાવળથી બોલજો, કારણ કે આમ પેલા એમને સંભળાય ને પાછા હુઈ જાય તો આ તો, એટલે કે આમ મને સંભળાય એવી રીતે બોલજો. કે સારું. તે તો મંત્ર કરતા હતા, માળા ફેરવીને કે આવો 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 આવો. અને એટલામાં ચોર ના આવવું. શેઠના ઘેર ચોરનું દાખલ થવું. એટલે ચોર જેવો દાખલ થયો ને તે તો માળા તો ચાલતી હતી કે આવો આવો આવો. એટલે ચોર કે આમ હું આવ્યો છું આમને ખબર પડી ગઈ. પછી ચોર પાછો જવા જતો હતો ને એટલે કે બેસો બેસો બેસો. એટલે ચોરને તો ખબર પડી જાય કે આ બધું જોવે છે, ગમે ત્યાંથી જોતા હોય. એટલે ચોર જીઓ ભાગવા. એટલે કે જાઓ જાઓ જાઓ. એની માળા થતી હતી. એટલે પેલા ચોરને એમ થયું કે સારું ધન સંપત્તિ લઈને આવ્યો છું ને આ મારો પીછો તો નહીં કરતા હોય. અને જો હવે હું જતો રહીશ તો કાલ બધાને જો આ નગરમાં કહી દેશે મને તો જોઈ ગયો છે. એટલે હું જઉં છું તો એ કે જાઓ, આવું છું તો કે આવો. એટલે મને આ જોઈ ગયો ને ઓળખી ગયો છે. એટલે કાલ જો નગરમાં કહી દેશે ને રાજાને કહી દેશે તો મારું તો આઈ બન્યું. સીધો દોડીને આવીને સીધો શેઠજીના ચરણમાં પડી ગયો. અને પડીને તરત જ જેટલું ધન ચોરીને લાવ્યો હતો ને બીજી બધી આમ ખોલીને મૂકી દીધું સામે.
ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો કહેવા માંડ્યો. એટલે આમ તો આમ અવાજ મોટો હોય ને એટલે શેઠાણી આવ્યા. શેઠાણી આવ્યા તો શેઠજીને કીધું શું થયું? કે કઈ નહીં, કે આ મંત્રો આટલી જલ્દી સિદ્ધ થઈ ગયા કે મંત્રો તો બહુ ફળવાળા છે કે એકદમ સિદ્ધ થઈ ગયા. હજુ તો માળા કરીને સવારે નહીં પડી ત્યાં તો ધન સંપત્તિ બધું આ કેટલું આવી ગયું કે જો. અને આ માણસ મારા ચરણમાં પડી ગયો. અને એ વખત શેઠાણીએ શેઠને સમજાયું કે કથામાં તમે ગયા અને ખોટા શબ્દો લઈને આવ્યા. કથામાં તમે ગયા અને ખોટા માત્ર તમે 3 શબ્દો લઈને આવ્યા. અને જો ધન સંપત્તિનો આ ઢગલો થઈ જતો હોય તો એ શેઠ તમે કાલે કથામાં જાઓ અને કથાની અંદરથી જે કથાના સાચા શબ્દો લઈને આવશો તો તમારા જીવનો ઉદ્ધાર થઈ જશે, કલ્યાણ થઈ જશે.